અમેરિકન સેનાનું મિલિટરી એરક્રાફ્ટ C-147 ગ્લોબલ માસ્ટર એ 5 ફેબ્રુઆરીના રોજ અમૃતસરની અંદર લેન્ડ થયું. આ ફાઇટર પ્લેનમાં 209 ભારતીય હતા, જેમને અમેરિકાએ ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ કર્યા હતા. એમાંથી એક વ્યક્તિએ કહ્યું કે અમેરિકાથી ભારત લાવવાના ક્રમમાં એમને 40 કલાક સુધી બેસાડીને રાખ્યા, હાથકડી લગાવીને રાખવામાં આવ્યા અને એમના પગમાં સાંકળથી બાંધેલા હતા. કેટલી વખત આજીજી કરી અને પછી એમને પોતાને ઘસડીને વોશરૂમ સુધી પણ લઈ જવા દીધા. અમેરિકાથી ડિપોર્ટ થઈને ઇન્ડિયા પાછા આવેલા લોકો જોડે શું કરવામાં આવ્યું, જે સાંભળી તમારા કાનના પડદા પણ હલી જશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમેરિકન આર્મીએ ભારતીયોને પરત મોકલતી વખતે અમેરિકન સેનાનું મિલિટરી એરક્રાફ્ટ C-147માં 209 ભારતીયની સાથે અમેરિકન આર્મી પણ હતી. જેથી ઉડાન ભર્યા બાદ થોડો સમય માટે અમેરિકન આર્મીનું પ્લેન એ જર્મનીમાં લેન્ડ કરાયું અને જ્યાં ફ્યુલિંગ કરાયું. ઇંધણ ભરાવ્યા બાદ એ પ્લેન અમૃતસરના ઇન્ડિયન એરફોર્સના એરપોર્ટ પર લેન્ડ કરાયું હતું. પણ અમેરિકાથી અમૃતસર સુધી કઈ રીતે અને કઈ હાલતમાં લાવ્યા અને એમને પાછા મોકલવામાં આવે, આખી આ ઘટનાની અંદર મહત્વની વાત એ ઇન્ડિયન એક્સપ્રેસના અંજુ અગ્નિહોત્રી કે જેણે આખા બાબતે એક રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં અમેરિકાથી દેશ નિકાલ થઈને રિટર્ન આવેલા એક વ્યક્તિ અરવિંદરસિંહ કે જે અમેરિકન ક્રૂ ટોયલેટનો દરવાજો ખોલીને તેમની અંદર એમને ફેંકી દેવામાં આવ્યું હતું તેવું તેણે જણાવ્યું હતું. અમેરિકાથી ભારતની આખી આ મુસાફરી દરમિયાન તેમણે સીટ ઉપરથી 1 ઇંચ પણ હલવા નહોતા દીધા અને 40 વર્ષીય હરવિંદરસિંહ એ પંજાબના હોશિયારપુરના તાહલી ગામનો એક રહેવાસી છે. એણે કીધું કે આ યાત્રા એ નર્ક કરતાં પણ બદતર હતી. 40 કલાક સુધી સરખી રીતે ખાવાનું પણ નહોતું અને ખાઈ પણ નહોતા શકતા અને હથકડી લગાવીને ખાવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. સુરક્ષા કર્મચારીઓને થોડી મિનિટો માટે હથકડી દૂર કરવા માટે જો વિનંતી કરવામાં આવે તો એ સરખી રીતે ખાઈ શકાય પણ નહીં, એવું સાંભળ્યું નહીં શકાય એ પ્રકારનું સાંભળવું પડતું. અને આ પ્રવાસ એ ફક્ત શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ પરેશાન કરનારો હતો. એણે કીધું કે ક્રૂમાં એક સારો માણસ હતો, એણે અમને ખાવા માટે ફ્રૂટ્સ આપ્યા. જો કે હરવિંદરસિંહ એ આખા રસ્તે ઊંઘી પણ ના શક્યો, કારણ કે સારા જીવન વિશે વિચારી રહ્યો હતો. જેના સપનામાં એને 8 મહિના પહેલા જોયા એ સપના પણ યાદ આવતા હતા. હવે અમેરિકા જતા પહેલા અરવિંદર અને તેની પત્ની કુલજિંદરે દૂધ વેચીને પોતાનું ઘર ચલાવતા હતા, જેમણે 12 વર્ષનો દીકરો અને 11 વર્ષની એક દીકરી છે. અચાનક એક દૂરના સંબંધીએ 42 લાખ રૂપિયાના બદલામાં હરવિંદરને 15 દિવસમાં કાયદેસર રીતે અમેરિકા લઈ જવાની ઓફર કરી હતી. જૂન 2004માં પરિવારે એમની 1 એકર જમીન એક ગીરવે મૂકી હતી. એમની પાસે એટલી જમીન છે કે હવે એની અંદર ખેતી કરશે તો પણ તેનું ગુજરાન નહીં ચાલી શકે. કેટલાક લોકો પાસે ઊંચા વ્યાજે લોન લીધી હતી અને હરવિંદરને વચન આપ્યું હતું કે એને કાયદેસર રીતે અમેરિકામાં લઈ જવામાં આવશે, પણ એજન્ટે એને ડંકી રૂટનો ઉપયોગ કર્યો અને એ રૂટનો ઉપયોગ કર્યા બાદ તેને ગેરકાયદેસર રીતે વિદેશમાં પહોંચવા માટે મુસાફરી કરાવી. આ મુસાફરી ખૂબ જ જોખમી હોય છે અને આ મુશ્કેલી ભરી મુસાફરીની અંદર તેણે એટલે કે હરવિંદરસિંહની પત્ની કુલજિંદરે કહ્યું કે 8 મહિના સુધી એના પતિએ એક દેશથી બીજા દેશમાં મોકલવામાં આવ્યા અને આ મુશ્કેલી સમય દરમિયાન હરવિંદરે ઘણા વિડીયો રેકોર્ડ કર્યા અને એની પત્નીને મોકલ્યા પણ ખરા. જોકે બંને વચ્ચે છેલ્લી 15 જાન્યુઆરીના રોજ એક વાત થઈ હતી અને એ પછી હરવિંદરનો એના પરિવાર સાથેનો સહેજ પણ સંપર્ક રહ્યો ન હતો. કુલજિંદરે એ એજન્ટ વિરુદ્ધ ગ્રામ પંચાયતમાં ફરિયાદ નોંધાવી અને કીધું કે એજન્ટે એના પતિ હરવિંદરસિંહને ડંકી રૂટ મારફતે અમેરિકા મોકલ્યો હતો અને તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે. છેલ્લી વખત 2.5 મહિના અગાઉ સેન્ટ્રલ અમેરિકાના ગ્વાલામેટામાં એની જોડેથી 10 લાખ રૂપિયા પણ લઈ લીધા હતા અને હરવિંદરના પરિવારમાં એક નાનો ભાઈ
85 વર્ષના પિતા અને 70 વર્ષની એ માતા, અને એના માતા પિતા અત્યારે ખેતીનું કામ કરી રહ્યા છે. જો કે પંજાબ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે બાળકો સિવાય પ્લેનમાં સવાર દરેક વ્યક્તિને હથકડી પહેરાવવામાં આવી છે. તો કેટલીક મહિલાઓ રડી પણ રહી હતી. અધિકારીએ કીધું કે એ લોકો દાળ ભાત, રોટલી, શાક સહિત ગરમ ખોરાકની ડીશ આપી બાળકોને બિસ્કિટ અને જ્યુસ અને કલર, આખા આ બાળકો જે હતા કે જેમને કલર પૂરવાની એક બુક પણ આપી, અને એવું લાગ્યું કે ઘણા વર્ષો પછી એમને ગરમ અને તાજો ખોરાક ખાધો હોય એ પ્રકારનો ખોરાક એ લોકો ખાઈ રહ્યા હતા. તાજો ખોરાક મળી રહ્યો હોય તેમ ઘણા લોકો આ પ્રવાસ વિશે જ વાત નહોતા કરવા માંગતા, અને ઘણા શરમ આવતી હોય તેમ કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન પણ તેઓ કહી રહ્યા હતા કે કોઈને કહેતા નહીં કે અમને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. એ અધિકારીઓએ કીધું કે ઘણા લોકોએ એમના ભયંકર અનુભવો વર્ણવ્યા, અને એમના પરિવારને એમના દેશના નિકાલ વિશે કહેવા માટે પણ ના પાડવામાં આવી. જો કે અમેરિકામાંથી દેશ નિકાલ કરાયેલા લોકોના સંબંધીઓએ કહ્યું કે અમેરિકા જવા માટે એમને 30 થી 50 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. તો પંજાબના NRI બાબતના મંત્રી જે છે કુલદીપસિંહ ધાલીવાલા, કે જેણે કીધું કે કેબિનેટ બેઠકની અંદર મેં આ મામલે ચર્ચા કરી છે. આ ચર્ચાની અંદર ભગવત માન, કે જેઓ પંજાબના મુખ્યમંત્રી છે, તેમની સાથે આગામી 10 ફેબ્રુઆરીના રોજ આ મુદ્દો ઉઠાવશે, અને જેટલા પણ લોકોએ બેંકની અંદરથી લોન લીધી છે તેમનું વ્યાજ માફ કરવા માટેની પણ તેમણે વાત કરી છે. જો કે અમેરિકા જવા માટે જેને જેને લોન લીધી છે તેમની વ્યાજ માફીની વાત એ પંજાબ સરકારના મંત્રીઓ મુખ્યમંત્રી સાથે રજૂઆત કરી અને આગામી કાર્યવાહી શરૂ કરશે. પરંતુ ક્યાં સુધી આ પ્રકારની વાતો એ અન્ય રાજ્યની કરવાની? ગુજરાતના તો એક પણ વ્યક્તિ આ બાબતે એ વાત પણ નથી કરી રહ્યા, અને કોઈ પણ પ્રકારનું નિવેદન પણ નથી આપી રહ્યા. કેમ જાણે ગુજરાતના એ 33 જેટલા લોકો કે જેમને ડિપોર્ટેશન પર પરત ભારત મોકલવામાં આવ્યા છે એ મૌન ધારણ કરીને બેઠા છે. કેમ વારંવાર આ પ્રકારની કહાનીઓ પંજાબથી આવી રહી છે? અમેરિકાથી તો ડિપોર્ટ થઈને ગુજરાતના લોકો આવ્યા છે, અને હજુ પણ એવું માનવામાં આવી રહ્યું છે કે સમગ્ર દેશની અંદર સૌથી વધુ ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે અમેરિકાની અંદર રહી રહ્યા છે, કે જેમને પણ ડિપોર્ટેશનની કામગીરીની અંદર સમાવવામાં આવશે. તો શું હજુ પણ ગુજરાતીઓ મૌન રહેશે? મોટી મોટી સાહુકારીઓ અને વિકાસની વાતો કરતા એ મંત્રીઓ પણ ચૂપ છે. સોશિયલ મીડિયા પર આપણે બહુ મોટી મોટી ફાંકા ફોદારી કરતા નેતાઓ પણ જોયા, મંત્રીઓ પણ જોયા, પરંતુ આ મામલે એક પણ વ્યક્તિ એક શબ્દ નથી બોલવા તૈયાર. કેમ કે આ દેશના એ નાગરિકો કે જે અમેરિકા ગેરકાયદેસર તો ગયા, પરંતુ પરત ફર્યા તો એક એવા આરોપીની જેમ કે જાણે એમણે અમેરિકાની અંદર શું કરી બતાવ્યું હોય. હવે આ આખી ઘટનાની અંદર આખી ઘટના સમજવા માટે કે અમેરિકાથી પ્લેનની અંદર અહીંયા લાવ્યા તે દરમિયાન મેં આપણે જે આ ઘટના જણાવી એની સિવાય બીજી કોઈ ઘટના બની છે કે કેમ એ જાણવા તો પંજાબના લોકો જે પોતાની આપવીતી જણાવી રહ્યા છે ત્યાંથી જ ખબર પડે તેમ છે. કેમ કે ગુજરાતના એક પણ વ્યક્તિ બોલવા માટે તૈયાર નથી. કદાચ સરકારે જ ના પાડી હોય. જો કે આ મામલે ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર નેતા અને પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે નિવેદન આપ્યું છે, અને વિપક્ષના નેતાઓ તો બોલ્યા જ કરે છે, પરંતુ સત્તા પક્ષના નેતાઓ એ મીડિયામાં આવીને જે બહુ મોટા બૂમ બરાડા કરતા હોય છે, એક પણ વાક્ય આ મામલે હજુ સુધી બોલ્યા નથી. અને સાથે જ એક સવાલ થાય છે, અને સવાલ સાથે તમામ નેતાઓ એ મૌન ધારણ કરીને કેમ બેઠા છે? જે તમે ફાંકા ફોજદારી તમે જાહેર મંચ ઉપરથી કરો છો, જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે તમે કેમ નથી બોલતા? જો આપને આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે અમેરિકાથી ભારત ડિપોર્ટેશન કરેલા મામલે સમગ્ર રિપોર્ટ અમે આપને બતાવતા રહીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.